છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વની ભક્તિભાવપૂર્વક થશે ઉજવણી। છોટાઉદેપુર નગરના SF હાઈસ્કૂલ પાછળના ભાગે હોળી પ્રગટાવવામાં આવી। બ્રાહ્મણ દ્વારા સાંસ્કૃતિક વિધિ વિધાન સાથે શુભ મુહૂર્તમાં હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા હોલિકા માતાનું પૂજન કર્યું અને ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવ્યું। આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી આજે હોલિકા દહન કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરના અલગ અલગ જગ્યાએ હોળી પ્રગટાવવાનું આયોજન। લોકો ભક્તિ ભાવપૂર્વક પૂજા વિધિ કરી હોળીની પ્રદક્ષિણા કરી। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો। જિલ્લામાં હોળીના પર્વનું દિવાળી પર્વ કરતાં પણ વધારે મહત્વ। આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી કા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમાં એમના જીવનમાં આવતા વિઘ્નો, આધિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ સાથે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।